સૌથી પહેલાં તમારે એલાઇટ મશીનને ઓપન કરવાનું છે, પછી ચેક ઇફેક્ટવાળા પ્રોજેક્ટને ક્લિક કરવાનું, પછી અહીંયા ટચ કરવાનું, પાછું સિલેક્ટ ઓલ લેયર્સ, પાછું અહીંયા ટચ કરવાનું, પછી કોપી લેયર્સ, પછી અહીંયા કટ કરી દેવું, પછી ચેક ઇફેક્ટ પર ક્લિક કરી કટ કરી લેવું, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું, પછી અહીંયા ટચ કરવાનું, પેસ્ટ લેયર્સ, પછી તમારો વિડીયો બનીને તૈયાર થઈ જશે. પછી અહીંયા જઈને એક્સપોર્ટ કરી લેવાનું.